માટે પ્રભુ વચનમાં પીજે
रामचंद्र भगवान की भोलेदास बाबा की पानी पाई के था भाई बोलो माय मान मोढे बोलो मां तुमने हाथ नानपण सांभळे बोल्या मोटपनी मजा हे मोटपनी मजा हे મને કડવી લાગે કાગડા મોટે નાડું માંડ્યું અને જમદડા ખાય એક માં હોય અને ભરણ પથારિયા પડે હોય અને માને જમને જીવને વાત આપી હોય જીવ જાય કોઈ વાતે ત્યારે કોઈ અરવિંદ પૂછે કે હે માં તને શેની ચિંતા થાય છે ત્યારે અમારા કવિ એમ કહે છે કે મોટે નાડું અને જમજડા ખાય પણ મને સોની ચિંતા થાય પોતાના સ્વરૂપમાં હોય છોકરામાં હોય દીકરી દીકરા હોય એમાં જીવો ન હોય કોઈ જીવ ન જાતો હોય માં શબ્દ એવો છે કે માં બોલો એટલે મોઢું ભરાય અને આ નાથપત ગંગા બધા ભેગા થયા અને આ જે નાનો જેનો આત્મા એવા કાજલભાઈના શ્રદ્ધાંજલિ દેવા બેઠા હે ભગવાનને પ્રાર્થના કરી ભોળિયાનાથને હે ભોળાનાથ જ્યારે આત્મા હોય એ સ્વર્ગમાં વાસ આપશે સંતોએ તો ક્યાં ક્યાં સુધી કીધું અને વિશ્વાસ મિત્ર બાપુ તો એટલું માં શબ્દ નથી બોલી શકતા માં બોલે તો આત્માથી આંબોડા જતા હતા અને માણસ કહેશે ને કાળ છે ભોગરે કદાચ મળે કોઈ કાળ વહમો લાગે કદાચ 70 વર્ષની માં હોય કે હોય કે 80 વર્ષની માં હોય કોઈ પણ મારી માં બીજા વગડાના વાત ત્યારે કવિ એમ કીધું એ મીઠા રે એ મધુને એ મીઠા ને ભૂલાય मीठी से मोरी ए माँ तो आजनी एनी जोड़ ए सखनी मरेलो मीठा मधुने मीठा भरला इतनी मीठी मारी माँ आजनी जोड़ सखी नहीं जाए ગુમડું થયું હોય ને એને પીડાની ખબર હોય આપણે તો બધા હું હાથ કેટલા બધા ભેગા થયા કાંઈ વ્યાજ જાય છે પણ એના પરિવારને પછી જે સહન કરવાનું યાદ આવે ને ત્રિલોકનો નાથ એવી ભગવાન ગોકુળ છોડી મથુરામાં ગયા કૃષ્ણ ભગવાન ગોકુળ છોડી મથુરામાં ગયા અને ત્યાં આવીએ કચ્છલ થાળ 32 ભાગના ભોજન ધર્યા અને એમાં માખણ ધર્યું તો બા યશોદા યાદ આવ્યા એમ આ નાના નાના ભાણી ભાણા છે બધાને ભૂલાઈ જાય પણ એને માં ન ભૂલાય એટલે અમારો કવિ આપણે કૃષ્ણ ભગવાનનું એક પદ યાદ કરવી ભગવાનને જો ત્રિલોકનો નાથ હોય અને એને માં અને એને કામ સાંભળતું હોય એટલે કે છે હે મારા નંદના હે લાલા ને માતા યશોદાજી હા ભલે એ મમતાની મૂર્તિ મારી જય
આસાની થાળી મારી લઈ ગઈ ગોકુળ
સંતો એમ કહે છે કે આ કાયારાની જીવન તારું એવું આ પાણીના પરપોટા જેવું છે. પાણીમાં પરપોટો થાય એ ક્યારે ફૂટે એનું કાંઈ નક્કી ન કહેવાય. એટલે સંતો હાથી શાન સમજાવે આમાં કોઈનું નક્કી નથી. ઘડી ઘડી ખબર નહીં અને કરે આજની બહાર આ તો જીવને માથે જમડા ફરે જેમ તેતર ઉપર બાર. ક્યારે બહાર આવીને ક્યારે જીવને લઈ જાય બધાના પટ્ટા લખેલા હોય આમાં. જો કે ગમી જાય ને તો આપણે દુઃખ થાય, એમાં આપણા કુટુંબનું જો હોય તો આપણે બધું દુઃખ થાય. સંતોએ જે વાણી કીધી છે, સંતોએ જે શાન સમજાવી છે એ આપણે હાસ્ય શાન સમજાવી છે કે જીવતું હજી સમજીદા આમ છે. કોઈ ભોજા વખતે કડવી વાણી કીધી કે મૂર્ખાની દાઢી કરી ધોળી એને હૃદયમાં જોયું નહીં કઈ ખોડી. એ કે ખડવા દીને એને ભેળું કર્યું પણ હાથમાં રહીને કોળી. ફતેપુરમાં અમારી બાજુમાં જલારામ બાપા ગુરુ જલારામ બાપા વદરામ બાપા એને કડવી વાણી કીધી કે ખડવા દીને જીવને ભેળું કર્યું પણ હાથમાં રહીને કોળી. એ વેસવા ટાણે એને તે વેસ્યું નહીં પછી પીઠ પડી ગઈ મોડી. આ મૂર્ખાની દાઢી થઈ ધોળી હૃદયમાં જોયું નહીં કાંઈ ખોડી. એમ સંતોએ બધાએ કાંઈક ને કાંઈક શાન સમજાવી છે. અને આ વાણી એ હમણાં નથી બની. આપણા વિમાન દુર્ઘટના થાય એમાં ઘણા માણસો મરી ગયા. કોકના પતિ, કોકની દીકરી, કોકના પતિ એવા આપણા પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીભાઈ એ પણ વિયા ગયા. ઘણું ભેગું કર્યું જમીન મેં વંદના ગાડીઓ પણ કાળ કોઈને છોડે નહીં. મોટો ભગવાન હોય તો ન છોડે. એને ભેડે પાછું મારી દીધું એને નહોતા છોડ્યા તો આપણે ન છોડે. જવાનું છે નક્કી છે. એક દિન બધાના પટ્ટા લગાડ કોઈ 20 વર્ષ કોઈ 25 વર્ષ કોઈ 60 વર્ષ જવું તો પડશે. આપણે લગ્ન ગીત સુનાવે લગ્ન ગીત એમાં ધીમે ધીમે વળાવતા હોય ઘણું સમજવાની હોય. આ નાની નાની બહેનો આમાં બેઠો છે અમારે પણ જૂના ગીત માવડ્યું છે એની આગળ કાંઈક કીધું છે કે લગ્ન ગીત કંઈક કહેવા માંગે. એક છોકરીને વળાવતા હોય અને એક હાથમાં બાપની આબરૂ હોય વિદાયનો સમય હોય અને એક હાથમાં હારિયાની આબરૂ હોય ઘૂંટો તાળ્યો હોય અને એક દીકરી લબાટ કરતી હોય જાનવાળાને કહેતી હોય પોતાના 20 વર્ષે એ ઘર છોડી જવાનું અને એ દીકરી જાનવાળાને કહેતી હોય હે બોલાયો તો હે માગું મારા હે દાદા પાસે અરે શીખર હે બેહુ હે નંદા ઘડી ઉભા રહો તો હું મારા દાદા આગળ શીખ માંગુ. મારા કાકાને મળી લો, મારા ભાઈને મળી લો. ત્યારે સામેવાળી બહેનો શું કીધું જાનવાળી હવે દેશની હરે શીખરે લાડી હવે છે ના એ બોલ ત્યારે એમ ન કહેવાય કે હવે ઉભલાયો તો ગીતાજીનો 11મો પાઠ કરી લો. એ યમરાજા એમ કે હવે બધું યાદ રહે અને ઠાકરને ઠપકો આપ્યો છે હે ભગવાન હે ઠાકરા તું કોઈનો અદૃશ્ય ઘર તોડીશ માં. આ તમારા આ ભાણાભાઈનું અદૃશ્ય ઘર નાની ઉંમર અહીંયા આવી એનો ભાવ રોટલે ઘર મોટું કાળુભાઈની તમારે બનેના ભાઈ રાઠોડ પરિવાર બધો જ્યાં સ્કૂલ બનતી હોય જ્યાં દાન થતું હોય ત્યાં પેલા આગળ હોય. કાળુભાઈ બહુ માયાનો સ્વભાવ હતો અને અમે થોડા દિવસો પહેલા જ આવ્યા હતા સોમનાથ. ત્યાં બેન કાજલબેનનો સ્વભાવ એવો મામા જવાનું નથી આવો સ્વભાવ. પણ જેની આપણે એમ કહેશે જે મિલકતના રાજા ધણી થાય ને ઓલો કે મારી છે ઓલો કે મારી એટલે જે મિલકતના રાજા ધણી થાય ને પછી ટ્રસ્ટીને આપી દેવામાં આવે. અને કાજલબેનને નાની ઉંમરમાં એટલી માયા બંધાણી બધા બધી બેરાની જેઠાણી હોતી દે અહીંયા માતાજી
નિવેદ હોય નથી બાપભાઈ વિનુભાઈનો પરિવાર બાપભાઈનો પરિવાર બધા આવે હળી મળીને કુટુંબ એવું પેલો લાભ કરતું હતું પણ ભગવાનની મરજી છે એની આગળ કોઈનું હાલે નહીં પણ અહીંયા આવી તો એ કાજલબેનની અમે એનો હાવભાવ ને બધું જોયેલું છે અમારે તો ભાણાના ઘરના હતા પણ અમારી દીકરી જેવા પણ જવાનું છે આપણે એમ કહે છે જે મિલકતના લાદા ગણતા કોક એમ કે આ ઘેર મારી કોક એમ કે મા મારી કોક કે આ દીકરી મારી એટલે ભગવાનને એમ થયું કે આની માયા બંધાવી ને હવે આને લઈ લો એટલે નાની ઉંમરમાં પણ આપણે ભગવાનને એવી પ્રાર્થના કરવી જોકે અમારા ભાણાના નાના નાના હજી ભાણી ભાણો છે અને એને ભગવાન એવી શક્તિ આપી અને જોકે આ કુટુંબ એવું છે એટલે એનું ધ્યાન રાખશે અને નહીં વાંધો આવે પણ આપણે બીજું તો કોણ પણ ભગવાન વધુ ધ્યાન રાખે ત્યારે સંતોષ કહે છે કાયારાની જીવન એવું તારું એ ભાઈ પાણીના પરપોટા જેવો એ ક્યારે ફૂટે તે કઈ નો કહેવાય એ ક્યારે કઈ નો કહેવાય આ તો સંધિયાનો મેળો એ સંધિયાનો ભાઈ મેળો મેળો સંધિયાનો મેળો આ અને કયા જન્મના પુન ખીલ્યા આ બધા જ્ઞાનના સંબંધો આપણે એમ કે આપણે કર્યું આ બધું આપણેથી કાંઈ થતું વિશ્વ તત્વ એનું હોય તો જ આમાં બધું થાય મેકર સાહેબ એમ કહેતા હતા કામ મળશું મેળે અને કામ મળશું ખેડે પેલા મોબાઈલ અને આ કોઈ હતું નહીં ફલાણા ભાઈ લગ્નમાં આવજે ત્યાં મળશું માધાપુરના મેળે આવશે સોમનાથના મેળે આવશે ત્યાં મળશું ફોનો હતા નહીં પણ વેતરણ એકથી નહીં મળેલી તમારા મારા અઢી અઢી આ ધરતીમાં અમાય ત્યાં પછી મળવાના નથી એટલે સંતોએ ઘણા વાણીમાં ઘણી વાર જેને જેને દાસ સવારે એવી વાણી હતી તો દાસ સવારે એવી કીધી ગોવિંદ ભગતે એવી ઊંચી વાણી તો ગોવિંદ ભગતે એવી કીધી દાસ ભગવાને એવી ઊંચી વાણી કથન સોત છે કાળી મરણ મોટેરા માન આમાં કયક રાજા ને કયક રાજીયા છોડી આયા સંસાર જાવાનું છે 100% છે પણ આપણે છે ને ભેગું જ કરી લેવું છે તમારે સંપત્તિ હોય અને તમારા ભાઈઓનો વાપરીએ કે તમારા છોકરાનો વાપરીએ કે અને તમારા ભાઈઓના છોકરા કેરી વગરના રહેતા હોય કેરીની સજરમાં અને તમે કેરી ખાતા હોય ને તો એ ધૂળ ખાવશો સંપત્તિ આ એક પેલા બે જગ્યાએ સંપત્તિ હતી એક વાણિયાની સંપત્તિ હતી અને એક રજવાડાની સંપત્તિ હતી આપણે દુકાન પર તો વાણિયાની જવાનું કા રજવાડામાં અમારા જાગે પૈસા ઘઉં લેવા જવાનું અત્યારે સંપત્તિ છે ને ઝૂંપડામાં એટલી છે અને બંગલામાં એટલી છે અમારે ઘરે એવી પૂજા કરે છે મારે ઘરની આગળ એ માની મેં પૂછ્યું મારે કેટલા ગોળા ભાઈ 5 કરોડ રૂપિયા મળ્યા છે 4 રૂપિયા પેલા મળતા પાણીકારોનો આપણા ઘોડા સોનું પેલી કરી ગયા એ ખારાએ કોટમાં હાબુ ક્યાં હતા પેલા પણ સંપત્તિ નીકળી છે પણ સંપત્તિ તમને ઈશ્વરે આપી તો તમારા કુટુંબને તમારા ભાઈઓને પછી એને નો જરૂર હોય તો હગાવાળા આડોશી પાડોશી કોકને કામ ભલા માણસો આવી જાય છો એ સોપડે લખાઈ જાય છે અને એના સોપડે લખાય છે કર્મ હારા કરો એટલે તમારે બીજી કાંઈ કરવાની જરૂર નથી આ બહેનો બેઠી આપણે ધર્મ જણાવીને તો ફોટો લગાડે તો વાંધો નહીં પણ શાસ્ત્રો એવું કહે છે કે વરની પૂજા કરવી આપણે પછી ઘણા હું નક્કી કર્યું કે આ વરની પૂજા ઘરે કરી નાખશે તો આપને શું મળે એટલે એને કીધું વરની પૂજા કરવાની એટલે ત્યાં દક્ષિણા મળે
પણ પતિ એ પરમેશ્વર છે. કોઈ મંદિરે જવાની જરૂર નથી, કોઈ સાધુ સંતોના પદ સેવાની જરૂર નથી, પણ પતિ એ પરમેશ્વર, એની પૂજા કરો. અને આ યુવાન માનવ ભાઈઓ વિકાસ કરતા વખતે ને હું એમ માનું છું કે જે આ રસ્તે હોય ને કોઈ ખોટું ન કરે. ભગવાનના નામ લેતો હોય ને એ હસવાય. આ લોકોને કાલે અમારે કાંઈ બાટલી પકડવી હોય કોતરીથી તો એને શું થાય ખબર છે? કાલે અમારે ધૂનમાં જઈશ તો કેમ કે ભાઈ બાપા સીતારામ મારા દારૂ પીવા. એટલે આ લોકો ખોટું કરી જ નહીં. એટલે આવા નાના નાના બાળકો અને આમાં મહેનત કરીને ભગવાનના નામ લે છે, એને ખરેખર એકવાર તાળીઓથી બતાવવા. ખરેખર ધન્યવાદ છે આ મંડળને કે આવા નાના બાળકો જેની ભણવાની, જેને હજી આ બધી હમણાં એક ઇન્ટરવ્યુ આવ્યું હતું ટીવીમાં, એમાં કોલેજમાં ઇન્ટરવ્યુ હતું, એમાં મોટી મોટી દીકરીઓ છોકરાને બધા પૂછ્યું રામને કેટલા ભાઈ? તો એ કોઈ ન આવડે. રાવણને કેટલા ભાઈ? તો કે રામ લક્ષ્મણ હેલા રાવણ એનો ભાઈ. એટલે આપણે ધરા રહેશે, આ ધર્મ રહેશે ને તો ધરા રહેશે. આપણો ધર્મ રહી જાય તો આ ધરા રહેશે, નકર એક દી પાછો સમય એવો આવશે ઘરે આવીને મારી નાખશે. એટલે ધર્મને ટકાવી રાખજો. અને આ મિત્રો ખરેખર જે મહેનત કરે છે એ બહુ સારી કરે છે. એટલે આપણે સંતોએ જે વાણી કીધી છે કે સગાવાલા અહીંયા હવે તારા મળ્યા જેવડા અને કયા જન્મના ફોન ખીલ્યા. સગાવાલા હવે મળ્યા, આ કોઈ પૂર્વજન્મની ગુનાહ હોય ને તો જ ભેગા થાય. નકર આમાં કોઈ લાખણકાના, કોઈ અમરેલીના, કોઈ સુરતના બધા. અને એક આ આત્મા એવો હોય, કાજલનો આત્મા એવો ને, નકર અમે ઘણી વાર જોયું છે આ ધૂનવાળાને ખબર હોય એને એમ થાય કે આગળ સારું છે, કામ ધૂન કરશે અને ભજન કરશે, ભગવાનનું નામ લેશે. ત્યાં છે ને પૈસાના ભાગ પાડે પણ ધૂન ભજન ન થાય. આત્મા એવો હોય ને એની વાહે કાર્ય થાય, એની વાહે ધૂન ભજન થાય, એની વાહે નાચ ધંધા. આમાં બધાએ એક એક નામ લો ને તો કેટલા નામ થાય. અને એ ભગવાનને આપણે એવી પ્રાર્થના કરવાની છે. આ અમે જે નામ લીધા, આ કરતાલો વાળા જે મદદ કરી એવું જે કાંઈ પ્રેમ હોય એ મારા કાજલબેનને આપજો. બરોબર? એટલે સગાવાલા કે આ બધો સંતો એમ કીધું આ પંખીડા બનાવ્યો છે. આમાં કોણ આવે ને કોણ જાય એ કાંઈ નક્કી નથી. આમાં હવારમાં આપણે કે રાતે જૂનમાં આવ્યા હતા, હવારમાં કોણ વયા જાય નક્કી નથી. એટલે ભગવાનનું સ્મરણ કરી લેવું, જેટલું થાય એટલું કર્મ હારા કરવા. એટલે આપણે સંતો કહે છે સગાવાલા હવાયા તારા મળ્યા જેવડા અને કયા જન્મના પૂન ખીલ્યા. હે આમાં કોણે આવે ને કોણે જાય? હે આમાં કોણે આવે ને કોણે જાય? આ તો માનવ જાણે મેં કર્યું જેવડા અને આમાં કરતલ તુજો કોઈ. એટલે સંતો હાથમાં શાન સમજાવે છે કે આમાં કોરોના આવ્યો ને, કોરોના ત્યારે બધાને ખબર પડી ગઈ છે આમાં તમારે કાંઈ વાંધો આવ્યો ના આવ્યો. અમારા સુરતમાં તો ભરડો મારી લીધો હતો. જુવાન છોકરાની વાત કરી હોય, પોતાની નામ નો દે, પોતાનો બાપ નો દે, એ તો ઠીક છે, પણ જેની હારે
ચાર ફેરા ફરીને હાલી હોય ઈ એમ કહેવાને લઈ જાઓ કોઈ અડે નહીં. એટલે ભગવાન કે મારે મારવા હોય ને તો આટલી વાર લાગે. ત્યારે કોરોનામાં બધાને ખબર પડી ગઈ કે આપણું કઈ હાલે નહીં આમાં. એટલે કીધું માનવ જાણે મેં કર્યું જીવડા અને આમાં ખરેખર દૂધો કોઈ